ધારી તાલુકાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં બાગાયતી પાક તરીકે ઓળખાતા કેરીનું ઉત્પાદન મેળવવામાં આવે છે, જે ખેડૂતો પોતાની વાડીએ આંબાની કલમનું વાવેતર કરીને તેને મોટા કરે છે અને સિઝન દરમિયાન આ તમામ આંબાઓ કેરીના વેપાર કરતા વેપારી સાથે કોન્ટ્રાક્ટ કરીને કોન્ટ્રાક્ટ અપાવે છે, જેને સૌરાષ્ટ્રની ભાષામાં ઇજારો તરીકે ઓળખવામાં આવે છે। ફળોના રાજા કહેવાથી કેસર કેરી આમ પણ લોકોનું માનીતું ફળ છે। ઉનાળાની શરૂઆત થતાં જ માર્કેટમાં ખાખરી તરીકે ઓળખાતી નાની કેરીઓનું વેચાણ થવા માંડે છે। ત્યારબાદ કેરીને આંબા ઉપરથી ઉતારી પેકિંગ કરી લોકો સુધી પહોંચાડવામાં આવે છે। આ વર્ષે ગ્લોબલ વોર્મિંગ તેમજ વાતાવરણની પ્રતિકૂળ અસરને લઈને કેરીનો પાક મોડો આવવાની સંભાવનાઓ જણાઈ રહી છે। સૌરાષ્ટ્રની કેરીનો ઠેઠ વિદેશ સુધી વેપાર કરવામાં આવે છે। ખાસ કરીને ધારી તાલુકાના ધારગંડી, જર, મોરજર, કનેલ, વાઘોડી, હુડલી સહિતના વિસ્તારોમાં તમામ ખેડૂતો બાગાયતી પાક પર નિર્ભર છે, પરંતુ ક્લાઇમેટ ચેન્જને લઈને આ વર્ષે ફળોના રાજા કહેવાથી કેરી મોડી આવશે। રિપોર્ટર સંજય વાળા, ધારી। પાસ્તરા વરસાદને કારણે આંબામાં પાણી મળવાના કારણે કુદરતી પાણી મળવાના કારણે હાલ મોડો આવ્યો છે। ફ્લાવરિંગ પણ હજી સમય જતાં સમય લાગશે એવું મારું માનવું છે। આ વર્ષે કેરી છે એ દર વર્ષે એપ્રિલ મે એન્ડમાં કેરી પાક ઉપર આવી જતી, પણ મોડું ફ્લાવરિંગ થવાના કારણે મે એન્ડમાં કેરી આવશે, એટલે કે મહિનોની આસપાસ મોડું થશે એવું લાગે છે।